ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો। કાર્તિકની આગોતરા જામીન અરજી પર સરકારના કોર્ટમાં સવાલ પૂછ્યો। વ્યક્તિગત ફાયદા માટે આરોપી લોકોના જીવ સાથે રમત રમ્યો છે। કાર્તિક જ કેમ્પ યોજી પીએમજેવાયના કાર્ડ ધારકોને લાવવા માટે કહેતો હતો। હોસ્પિટલમાં આરોપી કાર્તિક પટેલની 50.98% ભાગીદારી છે। અને આ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કલ્પિન, ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ, ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કાર્તિક પટેલ જે છે તેમની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એટલા માટે છે કે હાલ તબક્કે કાર્તિક પટેલ પોલીસ પકડથી દૂર છે અને ખાસ કરીને તેને આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટની અંદર મૂકી હતી। આ ગ્રામ્ય કોર્ટની અંદરથી જે જામીન અરજી મૂકી છે તેને ધરપકડથી બચવા માટે મુખ્યત્વે જામીન અરજી મૂકી છે। તેની અંદર રાજ્ય સરકારે વિરોધ કરતા કહ્યું કે હાલ તબક્કે પોલીસની જે તપાસ છે તે ચાલી રહી છે અને તેવાની વચ્ચે આરોપી કાર્તિક પટેલના જમાઈ દ્વારા જે છે તે અરજી કરવામાં આવી છે। આરોપી ચેરમેન કાર્તિક પટેલની હોસ્પિટલમાં શેરની ટકાવારી 50.98% છે। આરોપી કાર્તિક પટેલે વ્યક્તિગત આર્થિક ફાયદો મેળવવા માટે લોકોની શ્રદ્ધા અને જીવન સાથે રમત રમી હોવાની પણ રાજ્ય સરકારે રજૂઆત કરી છે। આરોપી કાર્તિક પટેલ જ કેમ્પો યોજી પીએમજે કાર્ડ ધારકોને હોસ્પિટલ ખાતે દર્દીઓ લાવવા માટે કહેતો હતો। નાના ક્લિનિકના ડોક્ટર્સનો સંપર્ક કરવા માટે પણ કાર્તિક પટેલ જ કહેતો હતો। જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર્સ દર્દી દીઠ નાણાંનું કમિશન આરોપી કાર્તિક પટેલની સહીથી જ ચૂકવાતું હતું ને કાર્તિક પટેલની સહીથી જ તમામ નાણાકીય વ્યવહારો થતા હતા। જેથી ગુનાનું મુખ્ય પૈકીનું એક મહત્વનું પાસું પીએમજે યોજના હેઠળ હોસ્પિટલને ₹16.48 કરોડ મેળવ્યા છે। હોસ્પિટલના વાર્ષિક ઓડિટની વિગતો ચકાસાઈ રહી છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ કાવતરામાં સામેલ તમામ ઊંચા પગાર ધરાવતા હોવાનું અને હોસ્પિટલ એકમ તરીકે વિવિધ બેન્કિંગ અને નોન બેન્કિંગ ક્ષેત્રમાંથી લોન મેળવી છે। વર્ષ 2021 થી લઈને 2024 સુધી 8,534 દર્દીની સારવાર કરાઈ, જેમાં 112 દર્દીઓના મૃત્યુ પામ્યા છે અને 31 માર્ચ 2022 થી લઈને 11 નવેમ્બર 2024 દરમિયાન 3,578 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે છે તેના ક્લેમ મૂકવામાં આવ્યા છે। આ જે આખી તેની આગોતરા જામીન અરજી છે તેનો રાજ્ય સરકારે આજે વિરોધ કર્યો છે। જી કલ્પિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।